પેલો આપણો વિડીયો બનશે ભાઈ 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 શું વાત છે, આપણા એવા સારા નસીબ છે ભાઈ કે આપણે આવો સરસ મજાનો વ્લોગ બનાવશી ને ભાઈને આપણે એમ કહેશી કે ભાઈ સુંદર મજાના પકવાન ખવડાવવાના દેશ વિદેશથી માણસો એમ કહેવા જોઈએ કે અમારે અહીંયા પકવાન ખાવા જવા છે. ટેસ્ટી હોવું જોઈએ, હાઇજેનિક હોવું જોઈએ અને હેલ્ધી વસ્તુ હોવી જોઈએ. બરાબર, તો આપણે અહીંયા ત્રણેય વસ્તુનો સમન્વય તમને જોવા મળે. જામનગરમાં મેં પહેલી વાર ફરસી પૂરી આ રીતના બનાવેલી ખાધેલી જો ખરેખર. હેલો જામનગર, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. જોરદાર વિડીયો લઈને તમારી સાથે આવી ગયા છીએ. મારી ભાઈ સાથે છે ધીરેનભાઈ માણેક. ધીરેનભાઈ ક્યાં લઈ આવ્યા છો આજે? પેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે તમને હું લઈ આવું છું. તમને પકવાન જનરલી દિવસના મળતા હોય છે, સાંજના બહુ એવી ઓછી જગ્યાએ કે પકવાન મળતા હોય છે. બરાબર. અને જામનગરમાં હું એક જ એવી જગ્યા છું કે એનું હું પકવાન ખાઉં છું. ભાઈ ભાઈ શું વાત છે? હા, મારા દિવસના સવારના મોર્નિંગમાં ચાંદી વ્યાર બેસે છે અને અત્યારના હમણાં જે 6 મહિનાથી રિસેન્ટલી દુકાન ઓપન કરી છે. બરાબર. ગ્રાહકના આગ્રહથી કે એમને સવારના તો આ વસ્તુની મોજ માણી, સાંજના શું સાંજના ખાવા હોય પકવાન તો ક્યાં જવું? હા, સાંજના પકવાન ખાવું અથવા તો બારગામથી કોઈ મહેમાન આવતા એ વિડીયો જોઈને કહેતા હોય કે અમારે પકવાન ખાવાથી સાંજના ક્યાં મળે, ક્યાં મળશે? સાચી વાત છે. એટલે દિલીપભાઈએ ગ્રાહકના આગ્રહથી સાંજના નવું સોપાન કરેલું છે. 6 મહિના થઈ ગયા. બાકી હવે દિલીપભાઈ જણાવશે આગળ. તો મિત્રો, જે ખાવાના શોખીન છે ને, ખાસ કરીને જામનગરમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ઘણા બધા જબરજસ્ત વિડીયો લઈને તમારી સાથે આવવાના છે. આખી ફૂડની સિરીઝ બનાવેલી છે, આ પાર્ટ 2 છે. બરાબર છે મિત્રો, તો ફરી એક વખત વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વધુ ડિટેલ તમને હું આગળ જણાવું છું. ચાલો તો મિત્રો, મારી સાથે છે આ ઓનર અત્યારે સાથે, એની સાથે ચાલો આપણે વાત કરીએ કે શું નામ છે તમારું? દિલીપભાઈ. દિલીપભાઈ, કેટલા વર્ષથી આપણે આ છે? 50 વર્ષ પહેલાનું છે. અહીંયા તો અમે 6 મહિનાથી ચાલુ કરેલું 6 મહિનાથી ચાલુ કર્યું. 50 વર્ષ જૂના છે. જૂના છે. ભરતું ચોકમાં ઉભા રહેતા. બરાબર. મોટા ફળિયામાં અહીંયા. બરાબર. હવે આપણે શું શું વસ્તુ રાખી છે? દાળ પકવાન, દાળ પૂરી અને દાળ પકવાન. દાળ પકવાન. બરાબર. અને આપણે ખાસ કરીને આપણી ખાસિયત શું દાળ પકવાની? માણસો અટાણે દાળ પકવાન તો ઘણી જગ્યાએ મળે છે, બરાબર છે, પણ મેઇન ખાસિયત સૂકી ભાજી ને 3 જણની ચટણી કાઢવા મારા પપ્પા દીનું મારે. બરાબર. સૂકી ભાજી સિસ્ટમ જામનગર પ્રથમ પહેલા મારા પપ્પાએ કરેલી હતી. બરાબર. શું કે ભાજી અંદર દાળ પકવાની સાથે સાથે? પકવાને. બરાબર. દાળ પકવાની સાથે તમે સૂકી ભાજી પણ એમાં એડ કરી નાખો. સાંજના ચાલુ કરેલું છે દાળ પકવાનનું. ખરાકનો બહુ આગ્રહ હતો. સાંજનું ચાલુ કરેલું છે કે ભાઈ એ મળતું નથી અમને વ્યવસ્થિત પકવાન, તો સાંજે તમે ચાલુ કરો. ધીરેનભાઈ શું કહેશો તમે? કયો હાલો હવે. તો ભાઈ આમના પકવાન આજનું બચપનથી મેં ખાધેલું છે. હા હા, અને મારે પકવાન ખાવું એટલે આ લોકો સિવાય હું જાતો જ નથી. બરાબર. સ્ટાન્ડર્ડ જે ક્વોલિટી કઈ ને એ આ લોકો પાસે હોય. અને દિલીપભાઈ અહીંયા હજી સુધી કોઈ આવ્યું વિચારવા કે નથી? કોઈ આવેલ નથી. પેલા પ્રથમ પેલા હે શું વાત છે? પેલો આપણો વિડીયો બનશે. દુકાનનો વિડીયો મયુરભાઈ તમારામાં ચેનલમાં પેલા ભાઈ 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 શું વાત છે, આપણા એવા સારા નસીબ છે ભાઈ કે આપણે આવો સરસ મજાનો વ્લોગ બનાવશી ને ભાઈને આપણે એમ કહેશી કે ભાઈ સુંદર મજાના પકવાન ખવડાવવાના દેશ વિદેશથી માણસો એમ કહેવા જોઈએ કે અમારે અહીંયા પકવાન ખાવા જવા છે. બરાબર ને? તો ચાલો સુંદર મજાના પકવાન બનાવી દો. શું શું વસ્તુ આપણે એડ કરી છે મને ખાલી તમે કહેતા જાજો. સૂકી ભાજી છે, બરાબર. દાળ છે, દાળ છે, ચણાની દાળ, બરાબર. આ ખાટી મીઠી ચટણી, ભાઈ ભાઈ આ લસણની ચટણી, લસણની ચટણી, આ લીલી લીલી ચટણી, આ ડુંગળી, આ થેલો મરચાં, મરી, વાહ ભાઈ વાહ. મરચાં. મરચાં. ભાઈ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે દાળ પકવાનની ને ખરેખર હું તમને ઓનેસ્ટ રિવ્યુ આપીશ કે ભાઈ કેવા છે દાળ પકવાન. અને મિત્રો, બીજી એક ખાસ વસ્તુ તમને કહેવાની, ચોખાઈ તમે જોઈ શકો છો. આપણે ઘણી જગ્યાએ ખાઈ છીએ, બરાબર, તમે ચોખાઈને નામે તમે શૂન્ય હોય છે, પણ અહીંયા જો તમે જેટલી હદે ચોખાઈ છે કે એક માખી નથી અહીંયા. અને ચોખાઈ એટલે તમે ખાલી તમને જો ક્લિયરલી બતાવી દઉં, એક ડાઘોય નથી અહીંયા. જો તો ભાઈ દાળ પકવાન આપણે ઘણી જગ્યાએ ખાધા, પણ આપણે અલગથી ધીરેનભાઈ આ ચટણી ને બધું છે, જે આ સાંભાર ને બરાબર, જે દાળ જે અલગથી આપવામાં, આની ઉપર જ તમે જો આ રીતના આપણે ખરેખર આપણે ચાખીને ટ્રાય કરીએ. અને આ જો આ થેલા મરચા જે પણ તમને સાથે આપે છે, ખરેખર મસ્ત છે, ખરેખર ટેસ્ટી છે, દિલથી ટેસ્ટી છે. મયુરભાઈ, તમે ઘણી બધી જગ્યાએ ખાધા છે, તમને અહીંયાનામાં ને બીજાનામાં શું ડિફરન્સ લાગે? બીજામાં પહેલી વસ્તુ તો એક તો આપણે વાત કરીએ ને ધીરેનભાઈ, ગમે એ જગ્યાએ હાઇજેનિક વસ્તુ મળવી જોઈએ. આપણે મેઇન આપણો ગોલ છે ને એ હોય છે કે ટેસ્ટી હોવું જોઈએ,
હાઇજેનિક હોવું જોઈએ અને હેલ્ધી વસ્તુ હોવી જોઈએ, બરાબર. તો આપણે અહીંયા ત્રણેય વસ્તુનો સમન્વય તમને જોવા મળશે. ખાસ મેઇન વસ્તુ તો એ. અને ટેસ્ટની વાત કરો તો ખાટો મીઠો બધો સ્વાદ તમને આવે. તીખો જોતો હોય તે પ્રમાણે તમને એડ કરી દે છે. તમે એકવાર એનો જો પિક્ચર બતાવો, કસ્ટમરને પણ બતાવો કે કઈ રીતના આપણે સર્વ કરેલું છે. જો છે ખરેખર સુંદર ટેસ્ટ છે, ખરેખર સુંદર. આમ દિલથી એમ કહી શકાય કે દાળ પકવાન આપણે દિલથી ભાવ્યા છે. જે ક્વોલિટી દાળ પકવાન કહીએ ને, ક્વોલિટી દાળ પકવાન કઈ કહી શકાય, સાચી વાત છે. અને કંઈક યુનિક સ્ટાઇલમાં તમને આપે છે. ખાસ વસ્તુ જો આ તમને ભાજી એડ કરી દીધી એટલે કદાચ આ કેટલા રૂપિયાની આપણે પ્લેટ મળે છે? 30 રૂપિયામાં તમને ખરેખર આમાં પેટ ભરાઈ જાય. મારા જેવા તો સવારને સાંજ 2 ટાઈમ ખાઈને તોય ખૂટે નહીં, કારણ કે 30 રૂપિયામાં જે નોર્મલ માણસ હોય એને પોસાય એવી વસ્તુ છે, એવો પોસાય એવો ભાવ છે. તો બીજી કઈ કઈ વસ્તુ આપણે બનાવીએ છીએ? ભેલ અને બરાબર દાળ પૂરી બનાવે. અને એડ્રેસની વાત કરું તો કયું એડ્રેસ કહેવાય પ્રોપર? આપણે જે આખું એડ્રેસ મહાલક્ષ્મીનો ચોક. અને તમારા છે ને ખાસ કરીને મોબાઈલ નંબર પણ આપી દો. 97 હા, બરાબર. મીઠી લીલી હમ. લાલ બી બી ભાઈ બી અમારે બી વગર ના હાલે ભાઈ. બી વગર ના હાલે જામનગરમાં. કોઈ પણ વસ્તુ હોય બી ને સેવ ને ડુંગળી ગરમ મસાલો 4 પીસ હજી એક ડીશ આપણે ટેસ્ટ કરવાની છે ફરસી પૂરી. જો એક યુનિક સ્ટાઇલથી એક બનાવી છે આપણે, તો એ પણ ટ્રાય કરીએ આપણે. ભાઈ જામનગરમાં મેં પહેલી વાર ફરસી પૂરી આ રીતના બનાવેલી ખાધેલી. જો ખરેખર લગભગ કદાચ ક્યાંય તમને આ વસ્તુ યુનિક સ્ટાઇલમાં જોવા નહીં મળે. ફરસી પૂરીની ઉપર જે આ રીતના તમે જે ડીશ છે જામનગરમાં કોઈ બનાવતું જ નહીં હોય ને. બનાવી દે, પણ આમાં જે બધી વસ્તુ નાખે છે બરાબર. બરાબર ઈ. અને આપણે આપણે પણ કેટલા taste- વર્ષે બનાવી દઈએ. હું જ્યારે નાનો હતો ત્યારની આ વસ્તુ ખાવું એટલે જ મેં કીધું ફરસી પૂરી મારે. ફરસી પૂરી ભાઈ ભાઈ પહેલાની આઈટમ છે હે 40 40 વર્ષ વર્ષ પહેલાની આઈટમ છે ભાઈ ભાઈ. અમના પપ્પાના હાથે બધી આ વસ્તુ ખાધેલી છે. મિત્રો આ પકવાન છે, આ ચટણી છે, આ બધી વસ્તુ છે ને હાથેથી જ બનાવેલી. કોઈ પણ વસ્તુ આમાં રેડીમેડ નથી, બરાબર છે. ખાસ કરીને પકવાનનો ટેસ્ટ આપણે કર્યો હમણાં, એકદમ ક્રિસ્પી ને મૈડા ભેગા ભાંગી જાય એવો ટેસ્ટ હતો. તો મિત્રો અત્યારે દાળ પકવાન ખાધા, બીજી ફરસી પૂરીની એક આપણે ડીશ ખાધી, એ પણ સુંદર મજાનું ખરેખર દિલથી કહી શકાય કે ટેસ્ટી વસ્તુ હતી. તો આવા જ વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો, લાઇક અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે જામનગરના લોકોને ખબર પડે કે આવી જે ટેસ્ટી આઈટમ છે આ જગ્યાએ મળે છે, બરાબર. તો ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત અને જય દ્વારકાધીશ.